હેલો ફ્રેન્ડ, કેમ છો? કે બધા મજામાં છે? સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે બપોર પછીના સમયમાં આ તો કેકનો ઓર્ડર છે. તો જ્યારે કેકનો ઓર્ડર હોય ને એક બોક્સ અહીંયા કેકનો ઓર્ડર હોય ને ત્યારે એક બોક્સ અહીંયા પડ્યું હોય, જેની અંદર બધું મારું મટીરિયલ ભરેલું છે. અને બાકીના જો ભાઈ આ રીતે ઢગલો બધું કરેલું છે. મશીન છે, અહીંયા જે વસ્તુ જે જરૂરી છે બધી રાવીને મૂકી દીધી છે, ફૂલ તૈયારી કરી લીધી છે. અને હવે આપણે કેકના લેયર કટ કરી નાખશું. કટ કરીને પછી વિપ કરવાની છે, નકર ભાઈ મેલ્ટ થવા મળશે આ ગરમીમાં. અને આની અંદર બધે હું આ ચમચીઓ બધી રાખું છું. એ જ બધે અહીંયા મુકાઈ ગયું છે, બહાર નીકળી ગયું છે. મશીનનું બોક્સ છે, આ બધું સાઈડમાં કરી દઈએ. અને ફૂલ તૈયારી થઈ ગઈ છે. સાથે મેં કીધું ગેસ પછી ચાલુ ન કરવું પડે ને એટલા માટે પહેલાં જ ગનાશ બનાવી નાખ્યું છે. તો જો મારો આ ગનાશ તૈયાર છે અહીંયા. તો આ ઠંડો થઈ જાય એટલા માટે આપણે બનાવી નાખ્યો છે. સાથે અહીંયા ધવલ માટે નાસ્તામાં છે આજે સરગવો, બાફેલો સરગવો અહીંયા કરી નાખ્યો છે તૈયાર. અને હું પણ ઓલમોસ્ટ થોડી રેડી થઈ ગઈ છું. અને હવે આપણે વાળ થોડા પીનફને એવું કરી નાખીએ અને પછી કેક બનાવવાનું ચાલુ કરી દઈએ. તો કેકનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે બધું સાફ સફાઈ થઈ ગયું છે, એમ ગોઠવાઈ ગયું છે. અને આજે મેં મેજિક પંચ હતું ને એનાથી કામ કર્યું છે, તો મસ્ત કામ થયું છે. અને હજી પાછું લીંબુ પાણી બનાવ્યું તો બધા વાસણ થઈ ગયા, ભલે રહ્યા હવે. અને મારે 6 વાગી ગયા એટલે જવાનું ના કેક થઈ ગઈ રેડી થઈ ગઈ ને. હવે ડેકોરેશન રહ્યું, કાલ સવારે જવાની છે કેક, તો ત્યારે ડેકોરેશન થશે. તો મસ્ત મજાનું ડેકોરેશન કરશું ત્યારે. મારે અત્યારે જવાનું છે મામાના ઘરે જમવા માટે. તો ચલો જઈએ. મમ્મી તો જઈ વયા ગયા છે ઓલરેડી, હવે મારે જ જવાનું બાકી છે. ચલો નીકળીએ. રેડી તો થઈ ગયા છે. ધવલને કરી દઈએ મેસેજ, કેમ કે એલોને ચાલે છે મીટિંગ. તો મીટિંગ નહીં ચાલતી હોય તો હમણાં ઈશારામાં આપણે વાત કરીને નીકળી જશું. આ જો અમારા ઘરે એક વાંદરો આવ્યો છે. ઓ બંદર, આ નીચે ઉતરો. નીચે અમારા ઘર વાંદરો આવી ગયો છે, ઉપર ચડી ગયો છે. અહીંયા જો મામાના ઘરે આવીને આપણે જાંબુડા ખાધા અને જો ઢગલો કરી દીધો છે. અને બધાએ રસોઈ કરીને ફ્રી થઈને બેસી ગયા છે. અને આ ભાઈ ચડ્યા છે ઉપર. હવે નીચે ઉતરો, નીચે કામ પતી ગયું હોય તો. આપણે કેટલા દિવસથી પડ્યું છે, ફૂકી જ વળી જાય ને પછી. જો ઉતરી ગયા. આ વિડીયો બહુ સારો છે. વિડીયો ચાલુ કરે એટલે બધા છે ને સીધા હાલવા મળે. The next day. આજે છે મારા નણંદનો બર્થડે, તો કેક એના માટે બની ગઈ છે દસુ માટે. તો હું તમને બતાવી દઉં, મસ્ત મજાની કેક બની છે. તો આ છે કંઈક કેક. તો એને શોપિંગ કરવાનો બહુ જ શોખ છે, તો આપણે કંઈક આવી રીતની શોપિંગવાળી થીમ રાખી છે આ વખતે. અને થોડુંક ડેકોરેશન થોડુંક હેવીમાં છે, મતલબ નીચે નથી, બધું જ ઉપર જ ડેકોરેશન છે. તો તમે કમેન્ટ કરજો આજની મારી આ કેક તમને કેવી લાગી. અને ડેકોરેશનમાં તો હું સેટિસ્ફાઈ છું પૂરેપૂરી, કેમ કે બહુ મસ્ત થયું છે આજે. અહીંયા બધું અલગ અલગ બેગ છે, 3 બેગ મૂકી છે. અને ફર્સ્ટ ટાઈમ હતું એટલે થોડીક આ મોટી સાઇઝ બેગમાં થઈ ગઈ છે, બટ નો ડાઉટ મસ્ત બન્યું છે, સારું લાગે છે. પછી અહીંયા શોપિંગ કરતી એક છોકરી, ફ્લાવર, ચોકલેટ્સ અને અહીંયા સ્પ્રિંકલ્સ, હેપી બર્થડે. અને અહીંયા આખું આપણે આ બેગ છે ફ્લાવરની ભરેલી. તો આ રીતની કંઈક થીમ મેં અહીંયા રાખેલી છે. તો તમને કેક કેવી લાગી કમેન્ટ કરી દેજો. મસ્ત મસ્ત મામી નો આવે, નાની નો આવે, કોઈ નો આવે. તમાર તો ઠીક છે. તમે બે બાંધો છો ને, કામે તમારે બેહીને જ પછી ભેગા થઈને કરવા. એકનો હાથ તૂટે મન, એકનો હાથ તૂટે ને એક પગ તૂટે. મેં તમને થોડું કીધું તું બાત હોય એમ. હા, મનના પત્ની લાવશો એટલે કરશે 400 ઘટે જ નાખજો. મોર્નિંગમાં તો મસ્તી ખરી. અને પછી તો આપણે ભાઈ રસોઈ બનાવવાની હતી અને લગભગ 20-22 જણા જેવા બધા આવવાના હતા. તો હું ને દીપુ દીદી થોડીક વસ્તુ લઈ આવ્યા અને આવીને તરત જ રસોડામાં આવી ગયા હતા. તો એણે છોલે વઘાર્યા અને મેં અહીંયા લોટ બાંધ્યો. તો આ રીતે બધી તૈયારી થતી હતી. અને પહેલાં તો જો કે અમારા મનભાઈએ, ભાણિયાભાઈએ વિડીયો લીધો તો કંઈ બરાબર આવ્યો નહીં. તો મમ્મી કે લાય હું લઈ દઉં. અને થોડી ઘણી ગ્રેવી ને એવું બધું બની ગયું. તો વાસણ થોડા નીકળ્યા હતા, તો અહીંયા ભાવિકામાં જઈશન સાઈડમાં કે વાસણ સાફ કરી નાખીએ ને તો એટલા આપણે ઓછા, તો એ વાસણ સાફ કરતા હતા અને અમે અમારી તૈયારી કરતા હતા. સાથે સાથે અહીંયા વાતો, મસ્તી અને તો
બોલાચાલી તો આપણે કહીએ ચાલુ જો. એક બાજુ જમવાનું બધું તૈયાર થઈ ગયું હતું અને સાથે બધા મહેમાન આવી ગયા હતા. તો આપણે જે દિવસની રાહ જોતા હતા જે ટાઈમની એ આવી ગયો. મતલબ બર્થડેની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને આ કેક પણ મેં બનાવી. તો કેવી બની છે કમેન્ટ. અરે ચલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કાંચના, હેપી બર્થડે ટુ યુ. ફેમિલી ફોટા વગર કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ સેલિબ્રેશન હોય એ અધૂરું જ લાગે છે. તો લાસ્ટમાં અમે પણ બધાએ ફેમિલી ફોટો પાડ્યો અને આ બધા જ જે છે એ બધા અમારા ફુવાના ભાઈ બહેન છે, એમના બધા છોકરાઓની છે. તો ઘણા સમયથી બધા મળ્યા નહોતા, તો મળવાની બહુ મજા આવી. અને આજનો વિડીયો જોતા રહેજો કેમ કે આગળ બહુ મસ્તી કરી છે. પરિવાર પછી તરત જ આપણે ફેમિલી ફોટો કેક કટિંગ થઈ ગયું એટલે જેન્ટ્સને બધાને જમવા બેસાડી દીધા. વધારે આપણે મહેમાન હતા એટલે વિડીયો લેવાનો ટાઈમ ન મળ્યો અને હું કહેતા પણ ભૂલી ગઈ પપ્પાને કે તમે લઈ લેજો. તો અહીંયા પછી લાસ્ટમાં બધા જેન્ટ્સ જમી લીધું પછી અમે લેડીઝ બધા જમવા બેઠા ત્યારે આ વિડીયો બનાવ્યો હતો. અને અહીંયા જો એક બાજુ ભાઈ છોકરાઓની મસ્તી પોતાની ચાલુ છે, જમીને બેસી ગયા એટલે અને અમારે બધાને જમવાનું બાકી હતું. તો અમે બધા ભૂખ્યા એમને ટળવળતા હતા કેમ કે બધાને ભૂખાઈ લાગી હતી. લેટ થયું, થોડુંક લેટ થયું હતું અને લેડીઝને તો થોડું ઘણું લેટ થતું જ હોય છે. અને ફુવા છે તો ફુવા પણ અમારા બધા કરતાં મોટા છે તો અમે અવારનવાર એમના ઘરે બધા બહુ ભેગા થતા હોય છે અને બધા જ ઘણા સમય પછી મળ્યા હતા. તો બધાને કંઈક ખુશી અને કંઈક મસ્તી અલગ હતી જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે. તો અહીંયા ધવલ અને એનો ભાણિયો મતલબ મામા ભાણિયો કંઈક મસ્તી કરે છે મોબાઈલમાં. અને આ લોકોનું હમણાં બોન્ડિંગ એવું થયું છે કે તૂટે નહીં ને એવું. મતલબ કે પહેલાં ભળતું જ હોય પણ હવે ગેમિંગના કારણે એટલું બેનું બોન્ડિંગ સેમ છે ને તો આપણને એમ કહીએ કે આ જાણે આ બંનેને જ મસ્તી કરવાનું યાદ આવતું હશે, આ બંનેને જ ભળતું હશે એવું બધું એમ. તો ભાઈ આ રીતે થોડું ઘણું નાના છોકરાઓ સાથે ચાલતું રહેતું હોય છે અને મસ્તી કરતા હતા. સાથે બધાએ જમી લીધું પછી થોડી વાર પછી અમે જમવા બેઠા હતા. પછી મારા માર થાય એક જણું બસ માં કેવા ભાઈ જતી તો ટપલી દાવ મત તમારો કેમ અરે અહીંયા
બિચારા મને નજારો આવવાનો. મારી દીધું હવે. બે વાર માર્યું. હા શું બોલશું સાચું બોલ. કોણ છે? કોણ છે કેવલ હતા? એ ના, જો આ ચીટિંગ કહેવાય એને પૂછ્યું કેવલ હતો એમ નહીં, કેવલ. ભાઈ બાપા. મને હા, ધીરે. બેટા હાથ તારો પ્રેમથી હાથ ફેરવો પ્રેમથી હાથ ફેરવો ગમે તે હુમલો થઈ જાય એ કેવલ ગયો એ ગયો મન હું ક્યાં હતી પાછા? જે આવે ને એનો વારો ચડે, બીજું કઈ. પણ હજી તો છેલ્લે જેનો હાથ હતો એનો વાર. હાય ધીમે હો, તું તો તું ધીમે. તો ધીમે જ નાખ્યો, માનસિક ના નાખ્યો. ધીમે રોમા માનસિક ના. એક જ મારવાનું બધા નહીં મારવાનું એક. કોઈ દીકરો ન મારે હવે ચડી ગયો. હાલો આવો ઘા. એક જ વાર. ધીરે. હા, ધીરે. ઘા ઘા. પેલા આ બધું લઈ ગયું ને ભાઈ, કામ આ તો. વૈભવ. છોકરી કે જમાઈ એને દે લઈ જાઓ. અદિતિ પેટમાં નાખવાનું થયું ને એટલે કે કચરો ઢોળા હે લગભગ 10:30 વાગે અમે લોકો બધા ઊભા થઈ ગયા હતા ઘરે જવા માટે. કોઈને દૂર જવાનું, કોઈને નજીક જવાનું, કોઈ થાકી ગયું હતું. સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો. બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.